હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, હવે આપણે આ યામ ભૂમિતિની અંદર પહેલો સ્વાધ્યાય પતી ગયો છે. બે બિંદુ વચ્ચેનું અંતર જે છે અંતર સૂત્ર આપણે જોઈ લીધું હતું. તો હવે આજના લેક્ચરની અંદર આપણે હવે રેખાખંડનું વિભાજન કરવું હોય તો કયા ગુણોત્તરમાં વિભાજન થાય, વિભાજિત બિંદુના યામ શું હોય, એ બધી વસ્તુ જે છે એ આપણે આજના દિવસમાં ડિસ્કસ કરશું અને એનો સ્વાધ્યાય જે છે આપણે શરૂઆત કરશું. આગળના લેક્ચર્સ બેટા જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા પ્લેલિસ્ટની લિંક છે, ત્યાંથી તમે જઈને આગળના લેક્ચર્સ તમે જોઈ શકો છો. ફ્રી ઓફ કોસ્ટ બેટા મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી વેબસાઇટની પણ લિંક છે, ત્યાંથી તમે મટીરિયલ લઈ શકો છો. અને અમારી સાથે જોડાવું હોય તો વોટ્સએપ ચેનલની પણ લિંક છે, એ ચેનલની લિંકમાં તમે જોડાઈ અમને ફોલો કરી શકો છો. લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. ધોરણ 10, 11, 12 બધાની માહિતી એની અંદર આવશે. ઓકે, ચલો તો હવે આપણે અહીંયા આગળ પહેલા તો અહીંયા રેખાખંડ AB છે, બરાબર. અહીંયા રેખાખંડ AB છે, ધ્યાનથી સમજજો, બહુ સિમ્પલ જ છે સૂત્ર, એટલું કંઈ અઘરું નથી. અહીંયા રેખાખંડ AB છે. હવે બિંદુ P જે છે, બિંદુ P એ AB નું વિભાજન કરે છે, બરાબર. હવે બિંદુ P એ AB નું વિભાજન કરે છે કોઈ ગુણોત્તરમાં. તારો ગુણોત્તર આવો હોઈ શકે, 1/2 ગુણોત્તર હોઈ શકે, બરાબર, 3/5 ગુણોત્તર હોઈ શકે, ગમે તે ગુણોત્તર હોઈ શકે. આ બિંદુ P જે છે એ AB નું વિભાજન કરી રહ્યું છે. હવે AB નું વિભાજન કરી રહ્યું હોય તો એક વસ્તુ મગજમાં ઘુસાડી દો કે આ બિંદુ A જે છે એના યામને આપણે x1 y1 કહીશું, બિંદુ B જે છે એના યામને આપણે x2 y2 કહીશું. આ વસ્તુ મગજમાં ઘુસાડી દો. કેમ નહીં, તમે 11મા ધોરણમાં આવશો ત્યારે વધારે ખબર પડશે. બટ આ બિંદુ A જે છે એને આપણે x1 y1 કહી દઈએ, બિંદુ B જે છે એને આપણે x2 y2 કહી દઈએ, અને આ બિંદુ P જે છે એ આ ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો એ ગુણોત્તરને આપણે m1 ભાગ્યા m2 કહીએ, m1 ભાગ્યા m2 કહીએ. તો એ m1 ભાગ્યા m2 કહીએ તો વસ્તુ ધ્યાનમાં રાખવાની, તો આ તમારું m1 હોય, બરાબર, અને આ તમારું m2 હોય, બરાબર. તો હવે ધારો કે બિંદુ P જે છે એ બિંદુ P ના મારે યામ શોધવા હોય તો ધારો કે બિંદુ P ના યામ x ને y છે. ધારો કે બિંદુ P ના યામ x અને y છે, તો x યામ શું થશે? x યામ થશે m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2, બરાબર. આ એના યામ થશે. અને અહીંયા આગળ y યામ શું થશે? y યામ થશે m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. આ એનો y યામ થશે, બરાબર છે. તો x યામ થઈ ગયો, y યામ થઈ ગયો. હવે ધારો કે આવી રીતે નથી અને બીજી કોઈ રીતે આપેલું હોય, મતલબ કે એવું કીધું હોય કે બિંદુ P જે છે એ AB ને k/1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે, k/1 ગુણોત્તરમાં. હવે k/1 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો એના x યામ ને y યામ શું થાય? તો જો k/1 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો x યામ થાય kx2 પ્લસ x1 અપોન k પ્લસ 1, બરાબર. અને એનો જે y યામ છે બેટા શું થાય? y યામ થાય ky2 પ્લસ y1 છેદમાં k પ્લસ 1, બરાબર છે. તો આ x યામ થઈ ગયો, આ તમારો y યામ થઈ ગયો. તો જ્યારે તમને ક્યારેક તમને k ગુણોત્તરમાં બી આપેલું હોય, ક્યારેક તમને લોકોને m1 અને m2 ના ગુણોત્તરમાં પણ આપેલું હોય. ગમે તે ગુણોત્તરમાં આપેલું હોય તમે લોકો તમારો દાખલો ગણી શકો છો. આ સ્વરૂપમાં આપેલું હોય તો આ સ્વરૂપમાં તમે લોકો કરી શકો છો, અને તમને આ સ્વરૂપમાં આપેલું હોય તો તમે લોકો આ સ્વરૂપમાં કરી શકો છો, બરોબર છે. તો હવે કેવી રીતે કરવું એ તમને લોકોને ખબર પડી ગઈ હશે કે જો m1 અને m2 ગુણોત્તરમાં કરે તો આ એના યામ થાય, અને k/1 ગુણોત્તરમાં કરે તો આ એના યામ થાય. હજુ કોઈ પણ બિંદુના મધ્ય બિંદુના યામ શોધવા હોય, મધ્ય બિંદુ કોને કહેવાય? જે રેખાખંડને 1/1 ગુણોત્તરમાં વિભાજન કરે. મધ્ય બિંદુ કોને કહેવાય બેટા? કે જે રેખાખંડને 1/1 ગુણોત્તરમાં વિભાજન કરે. તો અહીંયા મતલબ m1 બરાબર પણ 1 હોય ને m2 બરાબર પણ 1 હોય, 1/1 ગુણોત્તર થઈ જાય. જ્યારે કોઈ મધ્ય બિંદુ હોય તો 1/1 ગુણોત્તર થાય, અને 1/1 ગુણોત્તર થાય તો તમારો જે વિભાજિત બિંદુ જે છે એ વિભાજિત બિંદુ મધ્ય બિંદુ કહેવાય. શું કહેવાય બેટા? વિભાજિત બિંદુ તમારું મધ્ય બિંદુ કહેવાય. તો મધ્ય બિંદુના યામ શું થાય? ધારો કે આ રેખાખંડ AB છે, આ રેખાખંડ A છે, આ રેખાખંડ B છે, બરોબર. અહીંયા આગળ A B છે, એના યામ જે છે બેટા x1 y1 છે, અને B ના યામ જે છે બેટા એ x2 y2 છે, અને આનું મધ્ય બિંદુ છે P. તો અહીંયા 1/1 ગુણોત્તરમાં વિભાજન કરે. હંમેશા મધ્ય બિંદુ જે છે બેટા એ 1/1 ગુણોત્તરમાં વિભાજન કરે. તો તમે એમાં મધ્ય બિંદુના યામ આના શોધો. ધારો કે આના યામ x અને y છે, તો x યામ થશે બેટા x1 વત્તા x2 ભાગ્યા 2, અને y યામ થશે બેટા y1 વત્તા y2
ભાગ્યા 2 મધ્ય બિંદુના યામ થઈ ગયા. બરાબર છે? આ થઈ ગયા તમારા મધ્ય બિંદુના યામ. તો ક્લિયર થઈ ગયું? બસ આ તમારે 3 વસ્તુ તમને ખ્યાલ રાખવાની છે. તમે આ 3 વસ્તુ ધ્યાનમાં રાખો એટલે તમારે આના પછીનો જે સ્વાધ્યાય છે એ પછીનો સ્વાધ્યાય તમારો એકદમ પપલું જેવો થઈ જાય. તો આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 7.2 છે અને ધીમે ધીમે ગણીશું, જેના કારણે કોઈ તકલીફ તમને પડશે નહીં. ધારો કે બિંદુ એ છે. પહેલો દાખલો લો. જો બિંદુ એ છે જેના યામ -1 7 છે અને બિંદુ બી છે જેના યામ 4 અને -3 છે. તો 2:3 ગુણોત્તર. ગુણોત્તર કેટલો કીધો છે? 2:3 ગુણોત્તર માં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો 2:3 છે એટલે આપણને ખબર પડી જાય m1 બરાબર શું છે બેટા? m1 બરાબર 2 છે અને m2 બરાબર 3 છે. આને તમે x1 y1 કહી દો. આ x1 છે, આ y1 છે હંમેશા, અને આને x2 કહી દો અને આ તમારું y2 કહી દો. તો હવે x યામ શું થશે? જે વિભાજિત બિંદુ જે છે એનો x યામ મારે શોધવો હોય તો x યામ બરાબર શું લખાશે? m2 x1 પ્લસ m1 x2 છેદમાં m1 પ્લસ m2. તો m2 શું છે? 3. તો અહીંયા 3 મૂકી દઈએ. x1 શું છે? -1 તો ગુણ્યા -1 વત્તા m1 શું છે? 2. x2 શું છે? x2 છે 4 તો અહીંયા 4 મૂકી દઈએ. m1 પ્લસ m2 5 થાય તો અહીંયા 5 મૂકી દઈએ. તો અહીંયા -3 વત્તા 8 ભાગ્યા 5 થાય, 5 ભાગ્યા 5 થાય એટલે કે m 1. એટલે જે વિભાજિત બિંદુ જે છે એ વિભાજિત બિંદુનો x યામ 1 આવી ગયો. જો m2 x1 પ્લસ m1 x2 એ જ છે. આપણે જે મેં સૂત્ર પેલું વાપર્યું હતું ને એ જ છે. m2 x1 પ્લસ m1 x2 ઊંધું બી લખી શકો. m1 x2 પ્લસ m2 x1 કોઈ ફરક નહીં પડતો. પણ 1 2 1 2 આવે. 1 2 1 2 બરાબર. 1 1 2 2 ના આવે, 1 2 1 2 આવે. તો જો m2 x1 m1 x2 થઈ ગયું. હવે એવી રીતે તમે જુઓ તો મારે y યામ શોધવો હોય તો y યામ શું થશે? m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. તો m1 શું છે બેટા? 2 છે તો અહીંયા હું 2 મૂકી દઉં. y2 શું છે? y2 -3 છે તો y2 -3 મૂકું છું તો અહીંયા -3 થઈ જશે. પ્લસ m2 શું છે બેટા? 3 છે તો અહીંયા હું 3 મૂકી દઈશ. અને y1 શું છે બેટા? y1 છે 7 તો અહીંયા હું 7 મૂકી દઈશ. છેદમાં m1 પ્લસ m2 એટલે 5 થશે. તો -6 વત્તા 21 છેદમાં 5 તો અહીંયા પ્લસ 15 છેદમાં 5 એટલે કે 3. જે વિભાજિત બિંદુ જે છે એનો y યામ 3 આવી ગયો. તો વિભાજિત બિંદુના યામ મારે શોધવાના છે. તો વિભાજિત બિંદુના મારે યામ શોધવાના હોય તો આપણને ખબર પડી જાય એનો x યામ 1 છે ને y યામ 3 છે. તો વિભાજિત બિંદુના યામ થયા 1,3. આ વિભાજિત બિંદુના યામ થયા જે આ બંને બિંદુને 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ક્લિયર થઈ ગયું? ઓકે. તો એના પછી બીજો દાખલો જોવો. ચલો, ત્રિભાગ બિંદુના યામ શોધવાના છે. બસ સમજવાનું છે. ત્રિભાગ બિંદુ મતલબ શું? રેખાખંડના 3 ભાગ થાય. તો હવે સમજો બેટા, અને 3 સરખા ભાગ થાય. 3 સરખા ભાગ થાય. ધારો કે રેખાખંડ અહીંયા a છે અને અહીંયા આગળ આ b છે. બરાબર? અહીંયા આગળ b છે. ધ્યાનથી સમજવાનું છે, ગભરાવાની કઈ જરૂર નથી. હવે a ના યામ શું છે? લઈ લઈએ આપણે 4 ને -1. તો a ના યામ આપણે લઈ લીધા 4 અને -1. b ના યામ આપણે લઈ લઈએ બેટા -2 -3. b ના યામ આપણે -2 -3. આ રેખાખંડના આપણે 3 સરખા ભાગ કરવા છે. તો 3 સરખા ભાગ કરવા હોય તો મારે 2 બિંદુ જોઈએ. તો ધારો કે એક બિંદુ અહીંયા મૂકું છું, એક બિંદુ અહીંયા મૂકું છું, જેનો p કહી દઉં, અને એક બિંદુ અહીંયા મૂકું છું જેને હું q કહી દઉં. તો 3 સરખા ભાગ થઈ ગયા. ત્રિભાગ બિંદુ કીધું છે બેટા, તો 3 સરખા ભાગ થઈ ગયા. તો 3 સરખા ભાગ થઈ ગયા મતલબ કે આ એક ભાગ કહેવાય, આ બીજો ભાગ કહેવાય અને ત્રીજો ભાગ કહેવાય. કુલ 3 ભાગ છે અને 3 સરખા હશે. તો 3 સરખા હોય તો બધાનું 1 1 1 કહી દઉં. બધાને હું 1 1 1 કહી દેવાય. 3 ભાગ સરખા છે તો 1 1 1. બરાબર? આને હું 1 સેન્ટીમીટર કહી દઉં, આને 1 સેન્ટીમીટર કહી દઉં, આને 1 સેન્ટીમીટર કહી દઉં. ચાલે? 1 1 1 ચાલે? ચાલે. બરાબર? હવે મારે p ના યામ શોધવા છે. તો તમે જુઓ બેટા, જ્યારે p ના યામ શોધો છો ત્યારે તમે ધ્યાનથી વિચારો તો આટલું છે અને આ આખું છે. તો p જે છે, p એ ab નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો આ કેટલો ભાગ છે? આ એક ભાગ છે. અને આ કેટલો ભાગ છે? 1 + 1 2 ભાગ છે. તો હું એવું કહી શકું p જે છે એ ab નું 1:2 ગુણોત્તરમાં 1:2 ગુણોત્તરમાં એનું વિભાજન કરશે. કેમ કે આ ભાગ 1 થયો, આખો ભાગ 2 થયો. ટોટલ 3 ભાગ હતા, પણ p માટે મારે ચેક કરવું છે. તો p એ ab નું આ 1 અને આ આખું 2 થાય. 1 + 1 2. તો 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો મારે
ક્યુ પી માટે મારે શોધવું હોય તો x1 y1 આ થયા કહેવાય. x1 શું છે? x1 બરાબર 4 છે, y1 બરાબર -1 છે, x2 બરાબર શું છે? x2 બરાબર -2 છે, તો -2, અને y2 બરાબર શું છે બેટા? -3 છે, તો -3 મૂકી દઉં. ગુણોત્તર કયો છે તમે જોશો તો ગુણોત્તર જે છે એ 1/2 છે, એટલે કે m1 બરાબર 1 છે અને m2 બરાબર 2 છે. m1 ભાગ્યા m2 થાય ને, તો m1 બરાબર 1 અને m2 બરાબર 2. બસ. તો હવે આનો x યામ શોધવો હોય તો x યામ શું થશે બેટા? જુઓ તો x યામ બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. તો m1 1 છે ગુણ્યા x2. x2 ક્યાં છે? આ રહ્યું -2, વત્તા m2 કેટલા છે? 2, x1 છે 4, છેદમાં m1 પ્લસ m2 થાય 1 પ્લસ 2 3. તો અહીંયા જુઓ -2 વત્તા 8 ભાગ્યા 3, તો -2 વત્તા 8 કેટલા થાય? 6 ભાગ્યા 3 થાય. 6 ભાગ્યા 3 એટલે 2. એટલે કે આનો જે x યામ થયો એ 2 થયો. આનો x યામ 2 થયો. હવે y યામ શોધી કાઢો. હવે y યામ શોધવું હોય તો પાછું સૂત્ર લગાવો. તો y યામ શું થશે બેટા? m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. એથી મને y યામ મળે, બરાબર? ત્યાંથી મને y યામ મળશે. તો m1 શું છે? 1, તો 1 મૂકી દઈએ. y2 છે -3, તો અહીંયા હું -3 મૂકી દઉં છું. વત્તા m2 છે કેટલું? 2, તો અહીંયા હું 2 મૂકી દઉં છું. અને y1 કેટલું છે? -1, તો અહીંયા -1 મૂકી દઉં છું. હવે તમે જોશો અહીંયા આગળ તો અહીંયા m1 પ્લસ m2 થઈ જશે 3, તો અહીંયા -3 -2 ભાગ્યા 3 થશે, એટલે -5/2 થશે. જો -3 ગુણ્યા 1 અને 2 ગુણ્યા -1, તો આનો y યામ થઈ ગયો બેટા -5/2. તો જો મને ત્રિભાગ બિંદુમાં મને p ના યામ મળી ગયા, મને p ના યામ મળી ગયા -5/2. હવે મને p ના યામ મળી ગયા છે, મને q ના યામ શોધવાના છે. તો તમે એવું વિચારી શકો કે p અને b નું મધ્ય બિંદુ q છે એવું ના કહેવાય, કેમ કે આ પણ 1 છે ને આ પણ 1 છે. તો p અને b નું મધ્ય બિંદુ q છે, તો મારે q ના યામ શોધવા હોય તો મારે q ના યામ શોધવા હોય. હવે મારે બેટા q ના યામ શોધવા હોય તો q નો x યામ શું થાય? તો આનો x યામ અને આના x યામનો સરવાળો ભાગ્યા 2. તો આનો x યામ 2 છે, પેલાનો x યામ -2 છે, ભાગ્યા 2 થાય. 2 - 2 0 ભાગ્યા 2 થાય, એટલે કે 0 થાય. આનો x યામ 0 થઈ ગયો. હવે એનો y યામ મારે શોધવો હોય બેટા, y યામ, તો આનો y યામ વત્તા આનો y યામ ભાગ્યા 2 થાય, તો -5/2 વત્તા -3 ભાગ્યા 2 થાય. ઉપર અંશમાં હું 2 લસા લઉં તો શું થાય? -5 -6, અને આ 2 ને આ 2 જોડાઈને 4 થઈ જાય, એટલે કે -11/4 થઈ જાય. તો આનો x યામ થયો 0 અને -11/4 થઈ જાય. બરાબર? તો મને ત્રિભાગ બિંદુના યામ મળી ગયા. મને બેટા ત્રિભાગ બિંદુના યામ મળી ગયા. કેવી રીતે મળી ગયા તમને ખબર પડી ગઈ હશે. બરાબર? રિપીટ કરું છું. આ 4 - 1 હતું, આ -2 -3 હતું. મેં બે બિંદુ લીધા p અને q, 1 1 1 લીધું. તો પહેલા p ના શોધવા હોય તો p એ ab નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે, તો ગુણોત્તર 1/2 એટલે m1 બરાબર 1, m2 બરાબર 2 લીધું. આને x1 y1 કીધા 4 અને -1, પેલું x2 y2 -2 -3. હવે x યામ થાય m1 x2 પ્લસ m2 x1 પ્લસ m1 પ્લસ m2. તો m1 1, x2 -2, m2 2, x1 4, તો -2 વત્તા 8 ભાગ્યા 3, 6 ભાગ્યા 3 2, x યામ થઈ ગયો 2. હવે એ જ રીતે આપણે y યામ શોધીએ તો y યામ થાય m1 y2 પ્લસ m2 y1 upon m1 પ્લસ m2. તો m1 થઈ ગયો 1, y2 થયો -3 વત્તા m2 થયો 2 અને y1 થયો -1. તો -3 -2 -5 ભાગ્યા 2 -5/2 થયું. તો મને p ના યામ મળી ગયા. અને q જે છે pb નું મધ્ય બિંદુ થાય, તો આ બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2 કરો તો આનો x યામ થાય, અને આ બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2 કરીએ તો આનો y યામ થાય. બરાબર છે? ક્લિયર છે? તો આ સરસ દાખલો છે. તો હું આશા રાખું છું કે તમને દાખલો આવડી ગયો હશે. હવે એના પછીનો દાખલો જોઈએ, ત્રીજા નંબરનો દાખલો, કે તમારી શાળામાં લંબચોરસ આકારના મેદાનમાં ABCDમાં રમતગમતની દિવસની પ્રવૃત્તિઓ યોજાયેલ છે. ચોક પાવલોની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. આ 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. બરાબર? પ્રત્યેક 1 મીટરના અંતરે 100 ફૂલના કુંડલા છે. એટલે આમ પણ 1 મીટર છે, આમ 1 મીટર છે, અને આમાં 10 છે. એટલે અહીંયા 10 છે ને અહીંયા 100 છે. દરેક મીટરે કુંડલા મૂકેલા છે. તો આ આખી લંબાઈ કેટલી થઈ? AD
લંબાઈ એડી શું થાય? એડી ની લંબાઈ 100 થાય કે ના થાય? એડી ની લંબાઈ 100 થાય. કેમ એડી ની લંબાઈ 100 થાય? કે પ્રત્યેક મીટરે કુંડા મૂકેલા છે, બરાબર, એમાં 100 કુંડા મૂકેલા છે, તો 100 મીટર થાય. નિહારિકા જે છે એ બીજી હરોળમાં દોડે છે અને એડી નું 1/4 ભાગનું અંતર કાપ્યું, તો નિહારિકાએ કાપેલું અંતર કેટલું થાય બેટા? નિહારિકાએ કાપેલું અંતર કેટલું છે? કાપેલું અંતર છે 1/4 એડી. હવે બેટા એડી ની લંબાઈ કેટલી છે? 100, તો 1/4 ગુણ્યા 100, તો કે 25 ચોક 100 થાય, એટલે કે 25 મીટર અંતર કાપ્યું. એટલે નિહારિકા અહીંથી 25 મીટર ઉપર ગઈ, એટલે અહીંથી આમ 25 મીટર ગઈ, તો એનો વાય આમ 25 મીટર ના કહેવાય? અને કયા નંબરની હરોળમાં દોડે છે? 2 નંબરની, તો એનો એક્સ આમ 2 થયો કહેવાય ને, આમ 2 છે અને આમ 25 છે, તો નિહારિકાનું સ્થાન શું છે? તમે સમજો તો નિહારિકાનું સ્થાન કયા યામ પર છે? તો નિહારિકાનું સ્થાન કયા યામ પર છે? તો એનું સ્થાન છે 2,25 ઉપર, 2,25 ઉપર છે, બરાબર. હવે અને ત્યાં અહીંયા ધ્વજ ફરકાયો. પ્રીત જે છે એ 8મી હરોળમાં દોડે છે. પ્રીત બીજો એક છોકરો છે જે 8મી હરોળમાં દોડે છે અને એડી નું 1/5 અંતર કાપ્યું. તો કેટલું અંતર કાપ્યું? 1/5 ગુણ્યા એડી કહેવાય, એટલે કે 1/5 ગુણ્યા 100 કહેવાય, એટલે કે 20 મીટર અંતર કાપ્યું. 20 મીટર અંતર કાપ્યું અહીંથી આમ. તો જે પ્રીત છે એ પ્રીતનું સ્થાન શું થયું? પ્રીતનું સ્થાન થયું એક્સ યામ કેટલો હશે? અહીંથી આ 8, એક્સ યામ 8 અને વાય યામ અહીંથી આ, તો 20 મીટર, તો 20 મીટર છે. તો પ્રીતનું સ્થાન થયું કહેવાય. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું હશે? તો આ બંનેના ધ્વજ વચ્ચેનું અંતર મતલબ કે આ બંને બિંદુ વચ્ચેનું અંતર, તો આવું લખી શકાય. હવે અંતર સૂત્ર તો આપણને ખબર જ છે, તો ધ્વજ વચ્ચેનું અંતર, ધ્વજ વચ્ચેનું જે અંતર છે એ કંઈક હું આવી રીતે લખી શકું, x વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ, 8 - 2 નો વર્ગ એટલે 6 નો વર્ગ લખાય, વત્તા 20 - 25 નો વર્ગ એટલે કે 5 નો વર્ગ લખાય, એટલે કે વર્ગમૂળમાં 36 વત્તા 25 લખાય, એટલે કે વર્ગમૂળમાં 61. આ જે છે બે ધ્વજ વચ્ચેનું અંતર થઈ ગયું. આ બે વચ્ચેનું અંતર, ધ્વજ વચ્ચેનું અંતર કેટલું હશે? વર્ગમૂળમાં 61. જો રશ્મિ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય, હવે રશ્મિ જે છે એ આ બંને ધ્વજના મધ્યબિંદુ પર ઊભી રહીને ફરકાવે છે, તો એ ધ્વજ ક્યાં ફરકાવશે? તો હવે આ બંનેનું મધ્યબિંદુ શોધી કાઢો. તો રશ્મિ ક્યાં ફરકાવશે? તો રશ્મિનું સ્થાન શું થાય? રશ્મિ જે છે એ તમારે રશ્મિનું સ્થાન શોધવું હોય તો આ બંનેનું મધ્યબિંદુ છે, તો 8 + 2 થાય, 8 + 2 ભાગ્યા 2, અહીંયા આગળ 20 + 25 ભાગ્યા 2, 8 + 2 10 ભાગ્યા 2, 20 + 25 45 થાય, તો 45 ભાગ્યા 2 થાય, 10 ભાગ્યા 2 5 થાય, તો 5 અને 45 ભાગ્યા 2. આ સ્થાન ઉપર ધ્વજ ફરકાવશે. રશ્મિ જે છે એ આ સ્થાન પર, કેમ કે આ બંનેના મધ્યબિંદુ પર, તો આ બંનેનું મધ્યબિંદુ એટલે શું? બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2 અને બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2. ઓકે, તો આ થઈ ગયું એનું મધ્યબિંદુ અને આ થઈ ગયું ધ્વજ વચ્ચેનું અંતર, આ બંને ધ્વજ વચ્ચેનું અંતર. ઓકે, તો આપણે આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં દાખલા નંબર 4 થી આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું, પણ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ, બાય.